ચાલો આજે આપણે એક રસપ્રદ કાલ્પનિક વાર્તાના અંશની ઊંડાણપૂર્વક વાત કરીએ. નામ છે સહનશક્તિ, રૂખીની વ્યથા અને મંજુલાબેનનો પ્રયાસ. તારીખ છે 1/4/2025. હા, અને આ ભાગ સીધો જ એક નાજુક મુદ્દા પર આવે છે. એક નાની છોકરી, રૂખી, એની સાવકી માં અને એની ટીચર. બરાબર. શરૂઆત જ એવી રીતે થાય છે કે રૂખી એની ટીચર મંજુલાબેન પાસે મદદ માંગે છે, કંઈક દુઃખદ વિનંતી છે, અને મંજુલાબેન એના ઘરે પહોંચી જાય છે. અને ત્યાં જઈને જે વાત ખુલે છે એ આખા અંશનો મતલબ કેન્દ્રબિંદુ છે. શિક્ષણનો અધિકાર એક તરફ અને બીજી તરફ કુટુંબની જરૂરિયાતો, પૈસાની તંગી. એટલે મંજુલાબેન જુએ છે કે રૂખી સ્કૂલે નથી આવતી, ભણવામાં ધ્યાન નથી, એટલે એ ઘરે જાય છે પૂછપરછ કરવા. હા, અને ત્યાં પહોંચે એટલે રૂખીના પપ્પા મણિભાઈ કંઈ જવાબ આપે એ પહેલાં જ સાવકીમાં શાંતિ વહુ બોલી પડે છે. શું કે છે? એ કહે છે કે પોતે બેજીવી છે, મતલબ કે સગર્ભા છે, અને ડૉક્ટરે એમને આરામ કરવાનું કહ્યું છે, વધારે કામ નહીં કરવાનું. ઓહ, એટલે એ લોકોએ નક્કી કર્યું છે કે રૂખીને હવે નિશાળે નથી મોકલવી, ઘરકામમાં મદદ કરે. અચ્છા, એટલે અહીંથી સંઘર્ષ શરૂ થાય છે. શાંતિ વહુની વાતમાં એમની મજબૂરી દેખાય છે, નહીં? બિલકુલ. એ કહે છે કે કામવાળી બાઈ રાખવા માટે અમારી હેસિયત નથી, એમની આર્થિક સ્થિતિ સારી નથી. હા, પેલું વાક્ય પણ છે, માંડ માંડ પૂરું થાય છે, અને ઉપરથી હવે સુવામણનો ખર્ચો આવશે. ચોક્કસ. એટલે એમના માટે તો જે સામે દેખાય છે એ જ વાસ્તવિકતા છે. આવનાર બાળક, પોતાની તબિયત, ઘરનો ખર્ચો. એમને લાગે છે કે રૂખીને થોડું ઘણું લખતા વાંચતા આવડી ગયું, બસ. પણ મંજુલાબેન આ વાત સ્વીકારવા તૈયાર નથી. એમનો શું જવાબ છે? મંજુલાબેન દલીલ કરે છે, કહે છે કે રૂખી ભણવામાં બહુ હોશિયાર છે. જો એ આગળ ભણશે તો ભવિષ્યમાં સારી નોકરી મળશે. પગભર થશે, આત્મનિર્ભર બનશે. હા, અને પરિવારને પણ આર્થિક રીતે મદદ કરી શકશે. એ તો ત્યાં સુધી કહે છે કે ભાઈ થોડો ખર્ચો કરીને કામવાળી રાખી લો. એટલે મંજુલાબેન લાંબા ગાળાનો ફાયદો બતાવે છે. શિક્ષણ ફક્ત અક્ષર જ્ઞાન નથી, પણ ભવિષ્ય સુધારવાનું સાધન છે. બરાબર. અને અહીં રસપ્રદ વળાંક એ છે કે રૂખીના પિતા મણિભાઈ એમને મંજુલાબેનની વાત સાચી લાગે છે. હા, એમને યાદ પણ આવે છે કે એમની સ્વર્ગસ્થ પત્નીની ઈચ્છા હતી કે રૂખી ભણી ગણીને મોટી બને. પણ એ કશું કરી શકતા નથી. જાણે શાંતિ વહુ સામે એમનું કંઈ ચાલતું નથી. આ એમની લાચારી કેમ હશે? શું લાગે છે, ફક્ત પત્નીનો ડર કે પછી પરિસ્થિતિની મજબૂરી? કદાચ બંને હોય. જુઓ, શાંતિ વહુ જે આર્થિક તંગીની વાત કરે છે એ ખોટી નથી, અને ઘરમાં કંકાસ ટાળવા પણ મણિભાઈ ચૂપ રહેતા હોય. એમને પ્રયત્ન તો કર્યો ને. એમણે કહ્યું કે શાંતિ, હું ઘરમાં કામ માટે મદદ કરીશ, પણ રૂખીને ભણવા જવા દે. હા, પણ શાંતિ વહુ એકની બે નથી થતી. એનો જવાબ સ્પષ્ટ છે. શું કહે છે? એ કહે છે કે પરિવારની જે હેસિયત હોય એ પ્રમાણે જ છોકરાને ભણાવાય, અને એમને તો બીજા 3 છોકરા છે, અને આ ચોથું આવવાનું. રૂખી નિશાળે નહીં જાય, બસ. એટલે નિર્ણય લેવાઈ ગયો, વાત ત્યાં અટકી ગઈ. વાતાવરણ એકદમ તંગ થઈ ગયું હશે. છે મારી પણ એક ઈચ્છા કે, અને વાક્ય અધૂરું રહી જાય છે. ઓહો, એટલે હવે એ શું કહેવા માંગતી હતી એ જાણવાની ઉત્સુકતા રહી જાય. બરાબર. શું એની ઈચ્છા પણ રૂખીના ભવિષ્ય સાથે જોડાયેલી હતી, કે પછી કંઈક સાવ અલગ જ વાત હતી? તો આ નાનકડો ભાગ આપણને ઘણા સવાલો સાથે છોડી જાય છે. રૂખીનું શું થશે? શું મંજુલાબેન હાર માની લેશે? મણિભાઈ કંઈક પગલું ભરશે? અને મૂળભૂત રીતે આ કથા આપણને એ વિચારતા કરી મૂકે છે કે આપણા સમાજમાં, ખાસ કરીને આર્થિક રીતે નબળા પરિવારોમાં, દીકરીના શિક્ષણ સામે કેવા પડકારો હોય છે. હા, તાત્કાલિક જરૂરિયાતો અને ભવિષ્યના સપના વચ્ચેનો આ સંઘર્ષ બહુ વાસ્તવિક છે. શાંતિની ચિંતાઓ સાચી છે, પણ એનો ભોગ રૂખીનું ભણતર બની રહ્યું છે. ખરું. અને પેલી અધૂરી ઈચ્છા એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે શું પરિસ્થિતિ એટલી સીધી સાદી છે જેટલી દેખાય છે, કે પછી એમાં પણ કોઈ બીજું પાસું છુપાયેલું છે? ચોક્કસ. આ કાલ્પનિક હોવા છતાં આપણા સમાજની ઘણી વાસ્તવિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ છે. અને અંતે એ જ સવાલ કે શાંતિની એ અધૂરી વાત શું હશે?